ગુડ મોર્નિંગ મિત્ર. ગુડ મોર્નિંગ. કેમ છે? સારું છે ને? મજા. હું બનાવ્યો ટાઈમ સવારે રોટલી એઝ યુઝ્યુઅલ રોટલી. તું કે એઝ યુઝ્યુઅલ રોટલી આપણે તો રોજ રોટલી જ હોય અને અહીંયા તો વચ્ચે કપડાં છે, બીજું મશીન ચાલે એક તો પૂરું. કેમ આજે વધારે કપરા છે? બધું તો ને ઓઢવાનું ને હવે હા આજે એક થાય 3 મશીન થશે. માન્યા એ સુતી હમણાં ઉઠી હતી તો પાછી સુઈ ગઈ. બરાબર. આ લીંબુ તો કાઢ્યા નથી રસ? હા આજે કાઢશે. એક થેલી ભરીને અંદર મૂકી દીધા અને આટલો રસ બહુ મોટા. બરાબર. ચાલો નાસ્તો કરવો બધા. ચાલો. જય શ્યામ. તબિયત પાણી બરાબર છે ને? હા. આ મરચા સુકાઈ ગયેલા છે મરચા? હા. બાજરી. હા. અબુધાબીનું મંદિર આવે છે લાઈવ ટેલિકાસ્ટ. તમે પણ જોઈ શકો છો યુટ્યુબમાં. માન્યાબેન અત્યારે ટીવી જોવે છે. જોઈ લો, તમે પણ જોઈ શકો છો. હે માન્યા? હો માન્યાબેન. આવું છે કપડામાં ડોલ ભરી છે આખી. હા. કેમ આજે મોડું થઈ ગયું છે? મોડું કઈ નથી થયા, ચોથું મશીન હાલે છે. થપાડી દે કપડા. તો પછી કપડા ઓછા વાપરવાનું હોય છે. ઓછા જ વાપરીએ પણ જો કપડા માર ફ્રી છે ને બધું કામ કરી તમારે આવતી બેબી ભરેલી તો પાછું શું છે જમવામાં શું આજે કઈ? દૂધી બટેકા વટાણા શાક છે, દાળ મસૂરની દાળ છે, મૈથુનની દાળ, મસૂરની દાળ છે, છાશ મસાલા, ભાત, શાક, સલાડ, મૂળા બસ બીજું કઈ નહીં કે? ચાલો જમવા બધા. જમવા તો આવીએ છીએ પણ સબસ્ક્રાઈબ તો વધતું નથી જતું. હા પ્લીઝ અમારો વિડીયો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પ્લીઝ જલ્દી કરો. વ્યૂ તો સારા છે પણ સબસ્ક્રાઈબ કરી દેજો. હા હા કરું માન્યા. કાર્ટૂન જોવું છે ને? હા હા. ક્યાં જાઉં છું? માન્યા જાય છે ટાટા હે ને? ચલ કયા બૂટ પહેરવા છે કે ચપ્પલ પહેરવા કે સેન્ડલ પહેરવા? કયા પહેરવાના છે? ઈ પહેરવા કે બૂટ પહેરવા તારે? શું પહેરવું? સેન્ડલ પહેરવા છે. ક્યાં જવાની? ટેટે જવાની. મમ્મા આવે કે બા આવે? તાર જોડે કોણ આવે? બા આવે કે મમ્મા આવે? ને મમ્મી જાય છે ફરવા, રમવા છે એને. ક્યાં જાવ? દૂધે તળા. બાય કે બાય કે બાય કે મમ્માને બાય તો કે બાય કે મમ્માને. ચાલ લીપ બોલાવ ને બાય કે મમ્માને. ચાચા બાય બાય. હું આવું? ના કે ના કે તો ના. સાંજના વાગી ગયા છે 6:45 અને હું બનાવવા માંડી છું રસોઈ. કેમ કે રસોઈમાં બનાવવાના છે આજે ભજીયા બનાવવાના છે,
બટેકાવાળા મરચાંના ક્રિસ્પી છે, લાલ ને લીલા મરચાંના, અને ધાણા મેથીના છે. આ છે આદુ મરચાંની પેસ્ટ, લીંબુ, મરી પાવડર, સોડા, મીઠું, ને આ બધું રેડી છે. ચલો અને બતાવી દઉં છું તમને ચટણી. ચટણી મારી રેડી થઈ ગઈ છે, ખજૂર આંબલીની. આ બનાવું છું ક્રિસ્પી મરચાંના ભજીયા. તો એમાં મેં મરચાં છે એના ઉપર લીંબુ ને મીઠું નાખીને 15-20 મિનિટ રાખી દીધા હતા, એટલે તીખાશ થોડી નીકળી છે. અને એના ઉપર નાખવામાં છે મરી પાવડર, થોડું ધાણા જીરું પાવડર નાખીશું, સેજ એવું લાલ મરચું પાવડર, થોડી એવી હળદર, સ્વાદ અનુસાર વરિયાળી નાખીશ. વરિયાળીનો ભૂકો છે એ, અને લીંબુ ને મીઠું તો આવેલું જ હતું, તો તને બધું મિક્સ કરીને પછી હવે એમાં નાખવાનો છે ચણાનો લોટ. અને મિક્સ કરવા માટે મારે ફોન તો નીચે મૂકવો જ જોશે, તો એ નાખીશું આમાં ચણાનો લોટ. આદુ મરચાંની પેસ્ટ થોડી નાખું છું, અને હવે ચણાનો લોટ છે જે જરૂરિયાત મુજબ નાખવાનો છે ક્રિસ્પી બનાવવા એ રીતે. તો ચાલો હું તમને બેટર તૈયાર કરીને, મરચાં તૈયાર કરીને બતાવું કે કઈ રીતે કરવાનું છે. તો કંઈક આ રીતે મરચાં તૈયાર કરી લીધા છે મેં, અને મરચાંને 2 વાર ફ્રાય કરવાના છે. પહેલી વાર નાખીને થોડી વાર રાખવાના છે, પછી લઈ લેવાના, પાછા બીજી વાર ફ્રાય કરવાના છે, જે તમને હું બતાવીશ. તો ચલો ફ્રાય કરીને પછી બતાવું છું. મસ્ત જો આ પહેલી વાર ફ્રાય થયા છે થોડા એવા, ના બીજી વાર ધીમે ગેસે થાય છે. તો જો જમી રહીએ છીએ ભગવાન થાળ જમે છે. એ થાળમાં છે ભજીયા, ચટણી, દૂધ, મુખવાસ, જળ. ખાલી એમ જ ખૂટી છે, મેથીના છે, મરચા છે, તેલ છે, બોલાવે તો આવે ને બધા. આ શું કરે છે માન્યા? દાદા બોલાય તમે. બોલો મંદિર જોયું હોય ક્યાં ગયા હતા તમે? 1 કલાક. હે ક્યાં ગયા હતા આજે? બજાર. હા બેટા બરાબર. દાદાએ કઈ આપ્યું હતું? હા બોલો 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 બેટા બોલો. બોલો બોલો બે શું છે? લા હે? જય સ્વામી. બોલો જય સ્વામિનારાયણ. જય સ્વામી. આજે વસંત પંચમી, હા. શાસ્ત્રીજી મહારાજનો જન્મદિવસ. શિક્ષાપત્રી આજે સ્વામિનારાયણ ભગવાને વડતાલમાં આજના દિવસે લખેલી. સત્સંગ દીક્ષા ગ્રંથ મહંત સ્વામી મહારાજે નવસારીમાં આજના દિવસે લખેલી. અને બ્રહ્માનંદ સ્વામીનો બી આજે જન્મદિવસ છે. આજે અબુધાબીમાં BAPA સ્વામિનારાયણ મંદિરનું ઓપનિંગ થઈ ગયું. સવારે મહંત સ્વામીની હાજરીમાં વેદોક્ત વિધિથી મૂર્તિઓની પ્રતિષ્ઠા થઈ. અત્યારે લાઈવ PM નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન અત્યારે આવે છે. અને અત્યારે સાંજે ભજીયા છે, 3, 4, 5 પ્રકારના ભજીયા છે. આવો બધે ભજીયા ખાવા ભજીયા. બોલો ચટણી છે મમ્મી? આ છે હું આપું બેટા, હું આપું? અને આ ખજૂર આંબલીની હું છે. આપો? આ છે પેલી ભજીયાની છાશ ને આપણે બનાવીએ ને એવી. હા, એ. આ છે શું આપો? સુખડી ઉપર. આ સુખડી શું આપું? બનાવી પણ એની બહુ કડક થઈ ગયેલી છે. બરાબર નહીં. નીચે ઉતરવું છે નીચે નહીં. સંતો શું કરશું? આપણે મોટેથી કીધું જય સ્વામિનારાયણ. If there is a person who can reflect our culture in the true sense,
ગરમા ગરમ ભજીયા યસ બટેકા વડા બટેકાવાળા એમ આઈ છે મરચા સ્પેશિયલ તમારા માટે તીખા છે એકદમ તો મને ભાવે જ ને ગરમ ગરમ છે ભજીયા બહુ મસ્ત બને મારું તો જમવાનું પૂરું કેમ મેં જમી લીધું કેમ વહેલું વહેલું માન્યાનું જમવાનું બનાવે ત્યારે મેં જમી લીધું પછી મોડો થાય 9 વાગી જાય ઓહો એટલે તે ગરમ ગરમ ખાઈ લીધા ભજીયા એમ ને હવે અમારો વારો ખબરનો થાળ બનાવ્યો ત્યારે જમી લીધું ઓકે તો તમે હવે ગરમ ગરમ આપો ને હા હવે અમે બેસી જાય ખાવા ઓકે બેસી જાઓ આવું તો મીઠું મોસંબી લીંબુ છે લીંબુ છે બહુ મોટા છે ને લીંબુ તો વીરુબેન તમે લઈ આવ્યા હતા ને હા તો જવું જ પડે ને વાડીએ નકરા બગીચો છે લીંબુનો હા અત્યારે હવે અમે આખું તપેલું ભરી દીધું છે લીંબુ સ્ટોર કર્યું સ્ટોર લીંબુ મોંઘા થઈ ગયા ને 120 રૂપિયા કિલો 120 રૂપિયા કિલો ચમચા ઓહો સ્પૂન આપો સ્પૂન ફેરવાનું ફ્રીઝરમાં મૂકી દીધી ઉભારી ફ્રીઝરમાં તો મૂકી દીધી જાડી બરાબર આમ તો જઈ બાર ને માન્ય ક્યાં જવાના એ છે માન્ય મારા આટલું લેતી આવજો ચોકલેટ લેતી આવજો માન્ય બેન થોડા પીવે છે આમ તો જઈ કેમ બહુ ભાવે છે આને માન્ય શું પીવે છે તું હે હા સોડા કે મંચોરી નીચે દીધી આપણે સોડા કે સોડા હા શું પીવે છે માન્ય પૂરું હાલો હાલો આમ જજે આખો ગ્લાસ પી ગઈ ફિનિશ